તો ક્યારથી તમે આ સ્ટાર્ટ કર્યું હતું, માઇન્ડમાં ક્યારે આવ્યું, કેટલા વર્ષની ઉંમરે? હાઈસ્કૂલ વિભાગ હાઈસ્કૂલમાં હતી, ગાતી હતી થોડું સ્કૂલની અંદર. કયા ફિલ્ડમાં જવું હતું? મને એર હોસ્ટેસ કરવું હતું કમ્પ્લીટ. એક પીરિયડ એવો આવ્યો કે હવે કોલેજ મૂવ ઓન કર્યું, નથી કરવી કોલેજ. કેવું સ્ટ્રગલ કરવું પડ્યું? સ્ટ્રગલ તો ભાઈ સ્ટાર્ટિંગથી અપ સુધી છે. જે લોકોને આ સિંગિંગ ફિલ્ડમાં આવવું હોય એ લોકો માટે શું ટિપ્સ આપશો તમે? તમે સ્ટેજ પર હોવ ત્યારે તમારી એનર્જી કેવી હોય છે? સ્ટેજના વાઇબ જ એવા છે અને એ મારું ગમતું પ્લેસ છે. લાઈફની કોઈ બેસ્ટ મોમેન્ટ, કોઈ ઇમોશનલ મોમેન્ટ? સૌથી ઇમોશનલ મોમેન્ટ હા, મમ્મીનો વિશ્વાસ છેક સુધી ટકાવી રાખ્યો. અને ખૂબ એક એને જે જોવો હતો ને પીરિયડે અમે પહોંચ્યા ને ત્યાં મમ્મી નીકળી ગઈ. અચાનક 7 વર્ષ થયા મમ્મીને અને એને એટેક આવી ગયો ને એ મારી પાસે જ હતા ને એમણે દેહ છોડ્યો. એઝ અ ફિમેલ તમારે આ ફિલ્ડમાં પ્રોબ્લેમ્સ ફેસ કરવી પડી હતી? ઘણી બધી. ક્યારેક એવું થાય કે લેડીઝનો જન્મ થવો જ પાપ છે કે શું છે. આશાબેન, આજની જનરેશનને શું કહેવા માંગશો? હેલો ફ્રેન્ડ્સ, મિન્ટો ફાઉન્ડેશન પ્રેઝન્ટ્સ ટોક વિથ કવિ એન્ડ કવિતા પોડકાસ્ટ. આજના આ પોડકાસ્ટના ખાસ મહેમાન છે જેમની ગીરથી છે શરૂઆત, આજે દેશ વિદેશના કરે છે પ્રવાસ. જેમના માત્ર રૂપમાં નહીં પરંતુ કંઠ, વાત અને જીવનશૈલીમાં પણ છે સૌંદર્ય. તો આવો આજના ખાસ મહેમાનને તમને પણ મળાવીએ. તો આજના આ પોડકાસ્ટના ખાસ મહેમાન છે વન એન્ડ ઓન્લી આશાબેન કારેલિયા. જય માતાજી. આશાબેન, આજના અમારા પોડકાસ્ટમાં દિલથી સ્વાગત છે. થેન્ક યુ. કેમ છો? બસ એકદમ મજામાં. ઓકે, તમારું મૂળ વતન કયું છે ને હાલમાં ક્યાં રહો છો? મારું મૂળ વતન ગીર છે, સાસણ ગીર પાસે તાલાડા ગીર આવેલું. ત્યાંનું રમડેચી ગામ મારું બોર્ન પ્લેસ છે. અને હાલ મેં સાવરકુંડલા રહું છું, ક્યારેક સુરત રહું છું, બસ આમની વચ્ચે રહું છું. તમારું એજ્યુકેશન શું છે? એમ તો મેં MA કમ્પ્લીટ કર્યું છે અને બસ MA કમ્પ્લીટ કર્યું, એનાથી આગળ કંઈ થઈ નહીં શક્યું. પછી મેરેજ થઈ ગયા છે કે પછી બાકી છે? બાકી છે. તો કરવાનો વિચાર છે? હા, કરીશું તો ખરી, કરવું તો પડશે. ક્યારે? એ હવે એ નહીં ખબર ક્યારે કરીશું, મળી જશે તો કરીશું. ડેફિનેટલી. બેન, સિંગિંગ ફિલ્ડમાં કેટલો ટાઈમ થયો તમને? આ ફિલ્ડમાં મને 13 થી 14 વર્ષ થઈ ગયા છે હાલી. અને ધીમે ધીમે પ્રોફેશનલી જર્ની કહીએ તો 10 વર્ષથી. ઓકે. તો ક્યારથી તમે આ સ્ટાર્ટ કર્યું હતું, માઇન્ડમાં ક્યારે આવ્યું, કેટલા વર્ષની ઉંમરે? ત્યારે હાઈસ્કૂલ વિભાગ હાઈસ્કૂલમાં હતી, ગાતી હતી થોડું સ્કૂલની અંદર, પછી કોલેજની અંદર. કોલેજ પછી એક સ્ટેજ મળ્યું અને એ એક સ્ટેજ ઉપર કે ચલો ગાઈએ છીએ તો ગાઈ લીધું. ખબર નહોતી કે કલાકાર બનવું છે, એ પણ ખબર નહોતી. અને કુદરતી કે ને કે કલાકાર ઉપરથી આવે, કારીગર શીખીને બને અને કલાકાર ઉપરથી આવે, આવી વાત છે. પહેલું સોંગ કયું ગાયું હતું અને કયા સ્ટેજ ઉપર? મારા જ ગામમાં, એટલે કે સાવરકુંડલા. 2 વર્ષની થઈ ત્યાં સુધી જ મારું રહેવાનું, મારું વતન તાલાડા ગીર રહ્યું. તે પછી સાવરકુંડલા આવવાનું થયું અને સાવરકુંડલામાં જ મને પહેલું સ્ટેજ મળ્યું, મારા જ ગામમાં, કે જે મારી કર્મભૂમિ કહી શકું. તો ત્યાં મને પહેલું સ્ટેજ મળ્યું, કે જો કે ખબર નહોતી કે મેં કલાકાર છું, શું છે. એક સ્ટુડન્ટ બનીને સ્ટેજ ઉપર ગાવા ગઈ હતી મેં. ઓકે. તો તમને સિંગિંગનો વિચાર કઈ રીતે આવ્યો કે હું આમાં આગળ વધી શકું છું? એ ખબર નથી પડી ક્યારે વિચાર, કારણ કે મારે જવું હતું બીજા ફિલ્ડમાં અને હું આ ફિલ્ડમાં કેમ આવી એ તો ઈશ્વર જ જાણે છે. બાકી મારું ફિલ્ડ આખું, હું જેની તૈયારી અલગ કરતી હતી, પણ સમય, પરિસ્થિતિ એ ત્યાં નહીં જતા બીજો જ કંઈક યુટર્ન લઈ લીધો. કયા ફિલ્ડમાં જવું હતું? મને એર હોસ્ટેસ કરવું હતું કમ્પ્લીટ, પણ થોડી ફાઇનાન્શિયલી તકલીફોના હિસાબે એ પોસિબલ ન થઈ શક્યું. ને ધીમે ધીમે આ કાર્યક્રમોમાં અમારે ગામમાં એક ઓર્ગેનાઇઝર અત્યારે તો કહીએ, પણ ત્યારે અમારા વેલ વિશર્સ એમ કે હવે બેટા તું સારું ગાય છે, હું પ્રોગ્રામ કરું છું, તું આવ મારી સાથે. સાહિત્ય કરતા હતા કાળુભાઈ પટેલ કરીને. તો એ ધીમે ધીમે મને એક સ્ટેજ અપાવ્યું ધીમે ધીમે. અને પછી એમ થયું કે સારું, ચલો મજા આવે છે આમાં તો. મ્યુઝિકમાં આનંદ છે, સવારના સ્ટડી, રાતે કાર્યક્રમ, બસ આમ કરતાં કરતાં એ બાજુ સાવ પડી ગયા. એક પીરિયડ એવો આવ્યો કે હવે કોલેજ મૂવ ઓન કર્યું, નથી કરવી કોલેજ. છતાં પણ ઘરના પ્રેશરને લઈને MA સુધી કમ્પ્લીટ થયું. વેરી ગુડ. તો આ ફિલ્ડમાં તમને પ્રોત્સાહિત કરવા વાળું કોણ હતું? મારા ખાસ તો મારું ફેમિલી જ.
એકચ્યુઅલ ફેમિલીમાં પપ્પા નથી મારા. 2 વર્ષની હતી ત્યારે જ પપ્પાનું ડેથ થયું અને મમ્મી હમણાં હાલ 6 વર્ષ પહેલાં એમનું ડેથ થયું. પણ ભાઈઓનો મારા પરિવારનો જાજો એવો સપોર્ટ પ્લસ મારા જે ગામના લોકો છે એમનો મને ઘણો સપોર્ટ હતો કે સારું આપણા ગામમાં કોઈ કલાકાર તૈયાર થાય છે અને ખાસ મારા શિક્ષકો બધા એ બધાનો સારો સપોર્ટ રહ્યો મને. આમ કેવું સ્ટ્રગલ કરવું પડ્યું? સ્ટ્રગલ તો ભાઈ સ્ટાર્ટિંગથી અપ સુધી છે. સ્ટ્રગલ તો રહેવાનું છે ને હજી પણ છે ને રહેવાનું છે સ્ટ્રગલ તો ભયંકર. એવું પણ સ્ટેજ ઉપર જઈએ તો રાઉન્ડ બી ના આવે. આ તકલીફ તો લગભગ કલાકારોના સ્ટાર્ટિંગમાં બધાને થયું, સિનિયર કલાકારો હોય. અને અમારું એક ફિલ્ડ આ ડાયરાનું એવું છે કે ને કે હવે થોડી પરિભાષા ચેન્જ છે ભજનની. એટલે કે દિલ્હીની ગાદીમાં જે એટલું બધું પોલિટિક્સ નહીં ચાલતું હોય એટલું અમારા સ્ટેજ ઉપર ચાલે. પણ ઠીક છે, માં સરસ્વતીની દયાથી સૌનું ચાલે છે. સ્ટ્રગલ કરશું પણ કંઈ વાંધો નહીં, કોઈ ડગતું નથી, એટલી હિંમત મળે છે સરસ્વતીની. જી. તમે કઈ ટાઈપ્સના સોંગ ગાઓ છો? મેં ફોક સિંગિંગ કરું છું અને મારા ટોનને એ મેચ થાય છે તો મને એ જ ફોક સિંગિંગ વધારે ગમે છે. પ્લસ આપણું ગુજરાતી કલ્ચર જળવાય એની માટે મને થોડું દિલથી એવું હોય કે આપણું ગુજરાતી વધારે બધે ફેમસ થાય એમ. સિંગિંગ ફિલ્ડમાં આગળ વધવા માટે કોઈ ક્લાસીસ વગેરે કર્યું છે? નહીં, મેં કંઈ જ નથી કર્યું. હાર્મોનિયમ બી મેં વગાડું છું તો પણ બસ એ આપશું જ કે જે કાંઈ. બાકી હા કરવું જોઈએ બેઝિક, પણ મને એ બારામાં શીખવું હતું મને, પણ શીખવા માટેનો મને સમય નથી મળ્યો. પછી ચાલ્યા કાર્યક્રમો સરસ ચાલે તો વચ્ચેનો સમય નથી નીકળતો શીખવા માટેનો. બાકી તો હજી એમ થાય કે મેં કંઈક શીખી લાવું. રોજ રિયાઝ કરો છો? રોજ તો નહીં થતો, પણ હા પ્રોગ્રામના શેડ્યુલમાંથી ફ્રી હોઈએ ત્યારે ફ્રી થાય તો એમ જ થાય કે ચલો કંઈક વગાડીને કાં ગાઈએ. આ બે જ વસ્તુની ચોઈસ આવે સામે. જનરલી શું ટાઈમ પર હોય રિયાઝ વગેરે? સાંજના ટાઈમે અમે લોકો તો કરતા હોય. બાકી ખરેખર રિયાઝ ટાઈમ તો મોર્નિંગ હોય, અર્લી મોર્નિંગ. પણ રાતના કાર્યક્રમો હોય તો અર્લી મોર્નિંગ તો ઘરે આવીએ તો એટલા થાકેલા હોય કે એ ટાઈમે હાર્મોનિયમ ખોલવું ના એટલે ઇવનિંગ ટાઈમ અમારો સાંજનો ટાઈમ હોય છે કે જે અમારી ઘરે પણ મહેફિલ જ હોય છે. તમે કન્ટિન્યુ સિંગિંગ કર્યા કરતા હોય તો ગળું ખરાબ ન થાય એના માટે તમે કોઈ કાળજી રાખો છો? ખાસ તો કંઈ નહીં, બધા આર્ટિસ્ટો કે જેને પણ વોકલથી કંઈ કામ લે છે તો એ બધાને થોડું ગરમ વસ્તુ ખાવાનો આગ્રહ રાખીએ. પાણી છે ગરમ પીએ, કે એમના કોગળા કરીએ, કે સ્વીટ એવોર્ડ કરીએ, ઊંઘ પૂરતી કરીએ, થોડું બોલવાનું ઓછું રાખીએ, બસ આટલું રાખીએ. ક્યારેક એવું થાય કે ગળું ખરાબ છે, આજે પ્રોગ્રામ છે, તો આમ કઈ રીતના બધું હેન્ડલ કરો? થઈ જાય. નવરાત્રિમાં સખત ગાવાનું આવે, 10 દિવસ સુધી આવે તો ત્યારે આ પ્રોબ્લેમ આવે જ. લગભગ આર્ટિસ્ટોને આવતી હશે, મને તો આવે છે. એટલે એ ટાઈમે દિવસના મૌન રાખીએ તો થોડી એનર્જી રહે. બાકી તો સ્ટેજ ઉપર જાય તો ઓટોમેટિક એના વાઇબ્સ આવે જ છે. સ્ટેજની એનર્જી એક અલગ વસ્તુ છે. તમે જેમ પહેલાં કીધું એના પરથી ખબર તો પડી ગઈ કે ફેમિલીનો સપોર્ટ તો છે, પણ કેવો સપોર્ટ છે? મારા ભાઈઓ 3 ભાઈઓ, એમાં મારો સૌથી મોટો ભાઈ શાંતિભાઈ, એમનો સૌથી વધારે મને સપોર્ટ છે. એમ કહું કે આ ફિલ્ડમાં મેં ટકી શકી છું તો એનું રીઝન એ છે કારણ કે મારી કરતાં જાજુ સ્ટ્રગલિંગ એણે જોયું છે. અમે જે તે ટાઈમે કાર્યક્રમોમાં જતા તો વ્હીકલ હતું નહીં, બસમાં જતા. પછી ધીમે ધીમે એક સ્કૂટી લીધી તો સ્કૂટીમાં શિયાળાનો ટાઈમે ઘણા કાર્યક્રમો હોય ત્યારે ડાયરાઓ આપણે સૌરાષ્ટ્રમાં ઘણા થાય તો એ ટાઈમે ડાયરામાં જઈ સ્કૂટી લીધી. પછી રિટર્ન આવીને ત્યારે ઠંડી ખૂબ ચડી ગઈ હોય, પાછળ હું બેઠી હોય, ભાઈ સ્કૂટી ચલાવતો હોય. પછી પેપર આવે, એ પેપર ભાઈ આગળ રાખે. પછી થોડાક આગળ હાલે તો ભાઈ બહુ ઠંડી લાગે છે, ફરી પાછી કંઈક થોડી તાપણી જેવું કરે, થોડી વાર બેસે, રેસ્ટ કરીએ, ફરી પાછા કુંડલા પહોંચીએ. એટલે ફેમિલીનો સપોર્ટ સૌથી વધારે, મારા ભાઈઓનો સપોર્ટ કંઈ ના કહી શકો એની બારામાં. બધી મેં ખૂબ જ એમની થેન્ક્સફુલી છું. ઓકે, તમારી હોબીઝ શું છે? હવે તો હોબીઝ આ જ છે, પેશન બનાવ્યું, પણ ખરેખર મ્યુઝિક વધારે ગમે, વાંચવું ગમે છે, બેડમિન્ટન રમવું ગમે, અને ક્યારેક ક્યારેક કિચનનું કામ પણ. થોડી ચોખ્ખાઈ બાબતે મને વધારે તો હા હેલ્પ કરું થોડી, ક્યારેક ફ્રી હોઉં ત્યારે. ઓકે. સિંગિંગ સિવાય કોઈ બીજામાં ઇન્ટરેસ્ટ ખરો? બીજું તો મને બધું નવું નવું જાણવું વધારે ગમે થોડુંક, કે કોઈક નવું જનરલ નોલેજ કલેક્ટ કરવું, કે બહારના દેશોની ખબરો રાખવી, આવું મને ગમે થોડું. ઓકે, કોઈ ફેવરિટ પ્લેસ કે ત્યાં જવું બહુ જ ગમે? એ મારું ગીર જ.
નેચર્સ વધારે વાલું છે મને, અને નેચર્સમાં જ બોર્ન થયો છે. પણ કુદરતી છે કે મને જ્યાં પ્રકૃતિ છે તો હા, એ મારું ગમતું પ્લેસ છે. Yes. તમારું ફેવરેટ ફૂડ શું છે? બહુ સિમ્પલ છે, ઓનલી ખીચડી. બીજું સાથે કંઈ નહીં, ઘી એવું કંઈ જ નહીં? નહીં, બહુ ખાવાનો શોખ નથી મને, પણ હા ખીચડી કંઈ કયું ભાવે છે તો હા, એ ખીચડી સીધી ધ્યાનમાં આવે, સીધી નજર સામું ખીચડી જ આવે કે ચલો એક આપી દીધું તો 56 ભોગ થઈ ગયા એમ. Okay. તમારા ફેવરિટ એક્ટર, સિંગર? હા, સિંગર તો લગભગ મેં બધાને સાંભળું છું, પણ મૂવીઝ બહુ ઓછી જોઉં છું, એટલે બહુ જોઈ લો ગમે છે, પણ મને બહુ નામ ના આવડે એક્ટ્રેસના. સાઉથના મૂવી મને ગમે. ઓકે. અને સિંગિંગમાં તો મેં ગુજરાતી આપણા કલાકારો જે કાંઈ ભજનીક છે, રામદાસ બાપુ છે, પરસોત્તમ પરી છે, આ બધા ઓસમાણભાઈ છે, આ બધાને મેં સાંભળું છું. પ્લસ મેં શકીરાને બી સાંભળું છું. મને બધાને, હું સારી શ્રોતા જ છું, સારી વક્તા હોઉં ન હોઉં એ ઓડિયન્સને ખબર છે, પણ સારી શ્રોતા છું, મને સાંભળવું ગમે બધાનું. બધામાંથી કંઈકનું કંઈક શીખવા મળે છે. Yes. સિંગિંગ સિવાય તમે કોઈ બીજું કામ કરો છો કે પછી કરવાની ઈચ્છા છે? ના, ફિલહાલ તો આમાંથી સમય નથી મળતો કે બીજું કંઈ કરી શકીએ. બસ હવે રેસ્ટિંગ પીરિયડ છે. કારણ કે ફૂલ હવે સોંગ કરી, ઓફ સિઝનમાં શૂટિંગ હોય, પ્લસ સિઝન હોય તો કટ ટુ કટ ડાયરાઓ હોય, ગરબા હોય, લગ્નની સિઝન છે તો લગ્ન ગીતો હોય, તો એ દરમિયાન આટલો બધો સમય નહીં મળતો કે તમે બીજું કંઈ કરી શકો, કારણ કે ફોકસ તમે કોઈ બી એક જગ્યાએ લગાવી શકો, બધે નહીં. તમારા સોંગ્સ કોણ લખે છે, અને કોઈ એવું ક્રાઇટેરિયા છે કે ભાઈ આ ઝોનરમાં જ હું સોંગ્સ કરું છું એમ? આ મારું આ આધ્યાત્મિક ઝોન છે, એક રીતે ડાયરા ભજન આ આધ્યાત્મિક ઝોન છે. અત્યારે થોડીક પરિભાષા ચેન્જ થઈ છે કે આપણે લોકગીતોનો ટ્રેન્ડ છે કે થોડો ઉત્તર ગુજરાતનો ટ્રેન્ડ છે, એમની સાથે રહેવાનું હવે ધીમે ધીમે એવા ગીતો ચોઈસ કરીએ છીએ. બાકી મારા લગભગ ગીતો બધા અલગ અલગ રાઇટરો હોય છે, પોતપોતાની શૈલીથી લખતા હોય છે બધા. એ લગભગ ગીતો મેં ટ્રાય કરી લીધા છે, એમાં આરતીથી લઈને ગીતો સુધી. પણ હા, મેં મારું હજી એક મારું ઝોન છોડ્યું નથી. જે ફિલ્ડથી છું એ ફિલ્ડને પકડીને મેં મારા સોંગનું ચોઈસ કરું છું. ઓકે. તો શોઝ સિવાય તમે મ્યુઝિક આલ્બમ્સ કેટલા કર્યા છે? 90 હશે, ખબર નહીં, ખૂબ ખૂબ ઝાઝા કર્યા છે. નોનસ્ટોપ ગરબા કર્યા છે, આલ્બમ સોંગ કર્યા છે. તમારા જે શોઝ થાય છે એ ગુજરાતીમાં જ થાય છે, અને કઈ કઈ જગ્યાએ કરો છો? એમ તો મેં ગામડેથી લઈને લંડન સુધી શોઝ કર્યા છે, ઓકે. અને શોઝ તો બધા એરિયામાં લગભગ કર્યા છે, પણ હા અમુક કન્ટ્રીઓ બાકી છે જે ફોરેન છે, આપણું ભારત વટીને ત્યાં ઘણી ઓછી કન્ટ્રીઓ મારી હજી કલેક્ટ ઓછી થઈ છે. ઓકે. ઇન ફ્યુચર કરવા છે, પણ સારું સ્ટેજ હોય ત્યારે કરવા છે. ઓકે. ક્યાં છે આ વખતની નવરાત્રી? એનો મીડિયા હજી બુક નથી થયું? હા, હજી બધી ઇન્ક્વાયરીઓ ચાલુ છે. ઓકે. હજી શ્રાવણ મહિનામાં ડન થતું હોય છે. ઓકે. તો ખાલી ગુજરાતીમાં જ કરો છો કે પછી કોઈ બીજી લેંગ્વેજમાં પણ? ડાયરાઓ તો ગુજરાતીમાં થાય, હા હિન્દી હોય, હવે ટ્રાન્સલેટ ચેન્જ થયું છે, યંગ જનરેશન ડાયરાઓ અટેન્ડ કરે છે, એટલે થોડું સમય સાથે રહીએ કે બધાને સાંભળેલું છે એ સાંભળવું ગમે. ખાસ ડાયરાના સ્ટેજ ઉપર કોઈ ગુજરાતી કલાકાર હિન્દી ગાય તો લોકોને થોડું એટ્રેક્ટ વધારે થાય, તો એ હિન્દી ગાવાનું ટ્રાય કરીએ. એમાં ખાસ સુરતનું ઓડિયન્સ તો કંઈક હટકે છે, એટલે અહીંયા બધું ટ્રાય કરીએ. ખાસ ગરબામાં લગભગ લેંગ્વેજના ગવાતા હોય એટલા ગીતો ગાઈ લઈએ. અલગ અલગ કન્ટ્રીઝમાં જાઓ છો, ત્યાં કેવો કે એક્સપિરિયન્સ થાય છે? લોકોની ચાહના ઘણી મળે છે. બહાર જાય તો એવું કંઈ અહીંથી ભારત છોડવું જોઈએ એકવાર. ભારત છોડો તો ભારતની વેલ્યુ થશે. તમે બીજા દેશમાં જાઓ ત્યારે સમજાય કે ભારત શું છે, આપણે જે રહીએ છીએ કન્ટ્રી શું છે. બાકી ત્યાં બી લોકોનો ખૂબ રિસ્પોન્સ છે. એ લોકો આપણી રાહ જોતા હોય છે, ખૂબ એક્સાઇટેડ હોય કે ચલો ઇન્ડિયાથી કોઈ આવે છે ને આપણને કંઈક જૂનું સંભળાવશે. એ લોકોને જૂનું સાંભળવું છે, પણ કલાકારોને લઈને એમની લોકચાહના અનહદ છે. ઓકે. અને હજી બી મને ઘણા વર્ષ થઈ ગયા, અમે લંડનથી આવી એમને, તો હજી બી એ લોકો બધા કનેક્ટેડ છે હજુ બી, કે આટલા વર્ષ સુધી એ લોકોને ટાઈમ નથી કોઈને, ખૂબ પ્યોર પ્રોફેશનલ લાઈફ જીવે છે, પણ છતાં પણ એ લોકો હજી બી કોન્ટેક્ટમાં રહે છે કે ચલો એક આર્ટિસ્ટ સાથે અમારો કોન્ટેક્ટ છે, કે ચલો એમના શો અમને જોવા મળે છે, કે ગુજરાતમાં કેવા કાર્યક્રમો કરે છે, તો એ લાઈવ બી હોય તો લાઈવમાં કનેક્ટ રહે છે એ લોકો. તમે અત્યાર સુધી કયા કયા આર્ટિસ્ટ સાથે કામ કરી ચૂક્યા છો? લગભગ તો બધા
કોઈ બાકી નથી. અને ખાસ સૌથી વધારે મને કામ કરવાની મજા આવી હોય તો જગમાલ બારોટ, સ્વર્ગસ્થ જગમાલ બારોટ, એમની સાથેનો મારો એક કાર્યક્રમ બહુ જબરજસ્ત રહ્યો છે કચ્છનો. એટલે સિનિયરથી લઈને જુનિયર સુધી લગભગ તો બધા કલાકારો સાથે કાર્યક્રમો કર્યા છે. કે કોઈક તો એવું બાકી હશે કે ઇન ફ્યુચર તમને આમ તમન્ના હોય કે આમની સાથે કામ કરવું છે? હા, ઓસમાનભાઈ સાથે મેં ઘણા વર્ષ પહેલાં ડાયરાઓ કર્યા છે, પણ હવે એમનું એક અલગ આખો નિખાર છે એમના કામનો, એક આખું ઓડિયન્સ એમનું જુદું છે, તો ફરી એમની સાથે કામ કરવાની મને ઈચ્છા ખરી. તમને એવું લાગે છે કે તમારી લાઈફસ્ટાઈલ બીજા સિંગર્સ કરતાં અલગ છે? હા, છે જ. કેમ? છે થોડી મારી રહેણી કહેણી મારા પેશનથી થોડી અલગ છે. અમારી ડાયરા ફિલ્ડમાં હોય તો એવું હોય કે એજ્યુકેશન ઓછું હોય, બધાની એક મેન્ટાલિટી બી છે. હવે એક સમય અલગ છે, હવેના કલાકારો, આ બાકી જે જૂના કલાકારો છે તો કોઈ ભણેલા હતા નહીં, આપ સૂઝથી આ બધું આવતું હતું. એટલે હા, થોડીક અલગ છે મારી રહેવાની લાઈફસ્ટાઈલ, થોડું પહેરવું ઓઢવું આ થોડું અલગ છે એવું બધા કહે છે. જે લોકોને આ સિંગિંગ ફિલ્ડમાં આવવું હોય એ લોકો માટે શું ટિપ્સ આપશો તમે? સાંભળતા શીખો પહેલા, પછી ગાતા શીખો, કારણ કે સાંભળવું ખૂબ જરૂરી છે. યસ. રિયાઝ સેકન્ડ, પહેલાં સાંભળો, સાંભળશો તો ગાશો, અને ગાશો તો કોઈને ટચ થશે. યસ. તો સાંભળે ધીમે ધીમે અને પેશન્સ સાથે સાંભળે, કારણ કે અત્યારનું બધું ફાસ્ટ છે તો કોઈને આમ ધીરજ નહીં આવતી, તો થોડી ધીરજ રાખવી પડે અને સ્ટ્રગલ કરવાની તૈયારી સાથે. હવે ઇન ફ્યુચર તમારે ક્યાં શોઝ કરવા છે? એવી કોઈ જગ્યા કોઈ? હા, મને એવું છે કે ભારતની અંદર કોઈ ગામ બાકી ન રહે કે જ્યાં મારું કામ ન થયું હોય, કે જ્યાં મારા ભજનો ન ગવાયા હોય, કે મારા ગીતો ન ગવાયા હોય. બસ એટલી ઈચ્છા છે કે ઓલ ભારતમાં મારા કાર્યક્રમો થાય. ઓકે, તમારા અત્યાર સુધીના બધા જ ડ્રીમ્સ પૂરા થયા છે લગભગ. ફ્યુચરમાં તમારે શું કરવું છે? ઇન ફ્યુચર મને કોન્સર્ટ કરવો છે, જે સિટી મેગા સિટી લેવલે થતા હોય છે. જો કે સુરતની નવરાત્રિ કોન્સર્ટ કરતાં કમ નથી હોતી. મેં 8 વર્ષ સુધી સુરતની અંદર ગાયું છે, સખત નવરાત્રિ 8 વર્ષ સુરતમાં કરી છે, ભલે વરાછામાં કરી છે. હવે મને એ બી છે કે મેં સિટીમાં કરું, પણ સુરતનું ઓડિયન્સ મને થોડું વધારે ભાવે છે. એટલે થોડા કોન્સર્ટ કરવાની ઈચ્છા ખરી મારી, અને પછી એ ફોરેન થાય કે પછી અહીંયા સિટીમાં થાય. હા, સુરતમાં વધારે કલાકારોને પ્રોત્સાહન મળે એટલે અહીંથી. હા, મને ખૂબ પ્રેમ મળ્યો છે સુરતનું. સુરત મારું ગામ નથી, સાવરકુંડલા છે, પણ મારું જ્યાં મને ખૂબ મોટિવેટ કરેલી છે સુરતે, મને ખૂબ સપોર્ટ કર્યો છે. જ્યારે મારું બી સ્ટાર્ટિંગ હતું ત્યારે મેં સખત, મને પહેલી જ નવરાત્રિ સીધી સુરતની મળી ગઈ હતી, અને પછી 1 by 1 નેક્સ્ટ યર એમ 8 વર્ષ સુધી, કોરોના પહેલાંના 8 વર્ષ સુધી મેં સખત સુરતની અંદર નવરાત્રિ ગાઈ છે. લકી છો કે કન્ટિન્યુ 8 મેળા. હા, અને હજી ઓફર તો એવરી યર હોય છે, પણ હવે થોડી કન્ડિશનો સાથે નવરાત્રિઓ કરીએ છીએ. અચ્છા બેન, ક્યારેક એવું થાય કે હજી કંઈક લાઈફમાં મિસિંગ છે? ઈચ્છાઓ અનંત હોય ને માણસની, એટલે હા, થોડુંક મિસિંગ છે. ખાસ મને મારા પેરેન્ટ્સને લઈને ઘણું એમ થાય કે હા, એ હોત તો ઘણું હોત, હજી ઘણું હોત એમ. હા, એટલે મને મારા પેરેન્ટ્સનો સાથ બહુ ઝાઝો મિસ થાય એમ. તમે આ ફિલ્ડને આવનારા સમયમાં ક્યાં જુઓ છો? એક ટોપ ઉપર હશે. જૂનું છે ને, ઓલ્ડ ઇઝ ગોલ્ડ. તો એક ને એક દિવસ તો ભજન પાછું આવવાનું જ છે. એ જેમ ઘસાય છે અત્યારે, ભજન ઘસાય છે, પછી એક સાથે ચમકવાનું છે ને આપણે ગુજરાતી ગરીમાં એકવાર ટોપ ઉપર તો ટસે જ. તમે છે ને હંમેશા કપાળ ઉપર લાલ કંકુનો ચાંદલો કરો છો, એનું શું કારણ છે? મારી ક્યાંક આઈડેન્ટિટી છે એવું લોકો કહે છે, જાહેરમાં બી મને કહે છે ઘણા. આ વાતને લઈને ખૂબ બધી વાતો થાય છે, ચાંદલાને લઈને. કંઈ નહીં, મારી એક આસ્થા છે, અને હવે મને કોઈ પૂછે તો મેં કહું હા, મારું લકી ચેમ છે. પણ રેગ્યુલરી એવું નહીં, એક સ્ટેજ એવું નહીં કે જ્યાં મારું, હા, કોઈને ફેશન લાગે, કોઈને ગમે, કોઈને બેન્ચી લાગે, જે બી લાગે મને ગમે છે. અને પ્લસ મારો જે જન્મ થયો છે લુહાર કાસ્ટમાં થયો છે, તો અમારી માં રાંદલ પૂજાય, તો અમે જઈએ તો એમ કે હા, રાંદલનો અવતાર છે ભાઈ, લુહારની દીકરી આવી, રાંદલનો અવતાર છે. આ કહીને થોડું આમ વધારે પ્રાઉડ ફીલ થાય. તો માતાજીને લાલ વસ્તુથી, લાલ ચાંદલાથી વધારે લગાવ, તો અમને બોનથી જેમ જ કે ચલો લાલ કંકુનો ચાંદલો કરે, આગળ બહાર નહીં નીકળવું ક્યારે.
તો એક બી સ્ટેજ મિસિંગ નથી કે જ્યાં હું ચાંદલા વગર સ્ટેજ ઉપર બેઠી હોઉં. અને હવે લોકો પૂછે તો બધું નથી ડિટેલમાં સમજાવી શકતી, તો મેં કહું કે આ મારું લકી ચેમ છે તો મેં કરું છું. તમે સ્ટેજ પર હોવ ત્યારે તમારી એનર્જી કેવી હોય છે? ફૂલો જબરજસ્ત, કારણ કે સ્ટેજના વાઇબ જ એવા છે અને એ મારું ગમતું પ્લેસ છે. સૌથી પહેલું એ ગમતી મારી જગ્યા છે કે જ્યાં સ્ટેજની ઉપર પગ મૂકતાની સાથે જ એના વાઇબ્રેશન સીધા ટચ થઈ જાય છે. તો એ એનર્જી ક્યાંથી આવે ખબર નહીં. બાકી એવરી યર હું સુરત નવરાત્રિ કરતી, મને યાદ છે. તો આઈનું થોડું વેધર ઠંડુ થોડું સુરતનું, તો એના હિસાબે મને ત્રીજા ચોથા દિવસે શરદી લાગી જ જાય અને મને બાટલો ચડાવવો પડે. આ તે દિવસના હું હોસ્પિટલાઇઝ હોય અને રાત્રે હું પાછી સ્ટેજ ઉપર ગાતી હોય ફૂલ એનર્જી સાથે. આવા કિસ્સાઓ ઘણા બધા છે. હા, અને સ્ટેજ ઉપર જઈએ ત્યારે મને ગરબાનો શોખ, રમવાનો. નાની હતી ત્યારે બી ખૂબ સારા સારા પ્રાઇઝીસ લીધા છે મેં. જ્યારે સિંગર નહોતી ત્યારે એક સારી ડાન્સર હતી. એટલે સંગીત સાથે તો ક્યાંક ને ક્યાંક કનેક્શન હતું, જે નેચરલી હતું પણ ખબર નહોતી, એટલે બીજા ફિલ્ડ બાજુ જતા હતા. પણ મને ગરબા રમવાનો અનહદનો શોખ. તો હવે હું જઈ ન શકું રમવા માટે, પણ નવરાત્રિની અંદર મેં મારો એ શોખ પૂરો કરી લઉં કે હા, માઇક છે હાથમાં, થોડું નાચી લીધું, ઘૂમી લીધું. એ ફૂલ ઓફ એનર્જી, ડબલ એનર્જી બૂસ્ટ જેવું થઈ જાય છે કે ચલો રમવા બી મળે છે અને ગાવાનું પણ છે. એટલે મારું એક નવરાત્રિ એક શોખ છે મારો. સૌથી ગમતો તહેવાર છે, એટલે એ તહેવારમાં ફૂલ લોન જલસા. રમી બી લો, ગાઈ બી લો, એટલે બધું એક સાથે વન મેન શો. ક્યારે નર્વસ થયા છો? હા, ક્યારેક થઈ જવાય, સ્ટાર્ટિંગમાં થઈ જવાય. તો બહુ જાજુ ઓડિયન્સ જોઈને, ખાસ 2 વર્ષ પહેલાં સૌરભભાઈ પટેલ, એમની 50,000ની લેડીઝની સંખ્યામાં એક નોરતું ઉજવ્યું હતું બોટાદ ગામની અંદર. ત્યારે એટલું ઓડિયન્સ જોઈને મેં થોડી નર્વસ થઈ હતી કે કારણ કે થોડું ફ્રેન્ડ ફોલોવિંગનું થોડું વધારે. તો એ તે ટાઈમે મેં ફસાઈ ગઈ હતી. બહાર નીચે નીકળી અને ફોટો માટે પડાપડી, ખાલી બહેનો છે, 50,000થી વધારેની સંખ્યામાં બહેનો હતી અને બધાને ફોટો ક્લિક કરાવ્યા હતા. તો એક રીતનો એનો પ્રેમ બી જોઈને હરખ હતો, પણ હું એટલી અંદર સપડાઈ ગઈ હતી ત્યારે થોડું મેં નર્વસ વધારે, થોડો ડર આવી ગયો તો મને. ત્યારે આમ કેવા વિચારો આવે? કોઈ ફ્રેન્ડ્સ ફોલોઈંગ હોય તો હા, પ્રાઉડ ફીલ થાય, પણ પાછા ઘરના એમ કે બેસો જમીન ઉપર છો તમે. એટલે ક્યાંય પણ હોવ તમે, કોઈ પણ ક્ષેત્રમાં હો તો તમારું ઘર જ તમને યાદ કરાવે કે તમે જમીન ઉપર છો. બહાર જે હોય તે, જે બી સેલિબ્રિટી બનો કે કલાકાર બનો, પણ ઘરે તમે જે નોર્મલ છો એ જ છો. ઘરે તમને નાની નાની ભૂલો માટે ખીજવામાં પણ આવશે? ખૂબ આવે, ખૂબ જ આવે. ખૂબ ભૂલો ખૂબ ગોતવામાં આવે. ચીડાય છે, આમ છે, તેમ છે. એ એક આખું ઝોન અલગ છે અને એ વાતો બહુ નથી કરી શકાય એવી કે ઘરે કોઈ જોવા બી આવશે તો કહેશે નહીં કે ઓલા સ્ટેજ ઉપર બેઠા હતા આશાબેન છે. તમે સ્ટેજ ઉપર હો ત્યારે કેવા વિચારો આવે? એ જ કે લોકોને કયું મજા આવશે, કયું ગીત ગાઈશ. તો બસ એક સ્ક્રિપ્ટિંગને લઈને જ એક વિચાર તો પહેલો હોય કે હું કયું ગીત પહેલું જ ગાઈશ તો લોકોને તરત ગમી જશે, કે લોકોને આત્મામાં એ ઘડીક વાર એનું દુઃખ ભૂલી જશે, થોડો એની અંદર સંગીતમાં ઇન્વોલ્વ થશે તો થોડી વાર એ કેમ રિલેક્સ ફીલ કરશે, એનું ફેસ ઉપર ખુશી ક્યારે હું જોઈશ, કયા ગીતથી જોઈશ, કયું મારું પરફોર્મન્સથી એને મજા આવશે. આ મારું થોડું એથિક હોય, મારું ધ્યેય હોય ત્યાં સુધી. તમને સૌથી વધારે કેવા શોઝ કરવાની મજા આવે? ફૂલ ઓડિયન્સ સાથે હોય તો વધારે મજા આવે, કે જેટલું ક્રાઉડ વધારે એટલો ઉત્સાહ વધારે, ને જેટલું ઉત્સાહ વધારે એટલી ખુશી વધે. અને માણસને ચમક, ખુશી ક્યાંથી આવે? અંદરથી તમને આનંદ છે તો જ તમારી ચમક બહાર આવવાની છે ખુશીથી. તો વધારે ઓડિયન્સ હોય ત્યારે ગાવાનું એક ઉત્સાહ વધારે હોય. ઓકે. તમને સુરતના ઓડિયન્સ સાથે મજા તો આવે છે, પણ અત્યાર સુધીનું બેસ્ટ ઓડિયન્સ કયું લાગ્યું? સુરતનું જ. એવું નહીં બધા જોશે કેમ કે અમારા ગામનું નથી, એવું નથી. મેં બધે મેં શોઝ કર્યા છે, બધાનો રિસ્પોન્સ ઓલ ટાઈમ મને સારો મળ્યો છે. મારા પરફોર્મન્સ પ્રમાણે લગભગ ઓડિયન્સ મને સપોર્ટેડ રહી છે, મને કોપરેટ રહી છે. પણ સુરતથી મને મોટિવેટ સુરતથી ખૂબ કરવામાં આવે, એટલા માટે હું સુરતને થોડું વધારે હાઇલાઇટ આપું કે સુરતે મને સપોર્ટ જાજો કર્યો, ખાસ કરીને નવરાત્રિના સમયમાં. એન્ટ્રી કરાવી, લોકોની સાથે પ્રેઝન્ટ કરાવવા, તમને વધારે હાઇલાઇટ દેખાડવા, તો એ સુરતની ઓડિયન્સે ઘણું મને હેલ્પફુલ રહી છે. સુરતની નવરાત્રી એટલે આમ તામઝામ વાળી હોય. જબરજસ્ત. સુરતીઓ જેવી નવરાત્રી કોઈ નહીં કરે સાહેબ. ડાયરા ને એવું કરતા હો ત્યારે આમ પૈસા ઉડતા હોય એકદમ, ગમે કે શું થાય? હા,
ગમે, માણસ આનંદમાં હોય તો જ લક્ષ્મી કામ કરે. અત્યારે પૈસાને લઈને ઘણો વાદ વિવાદો ચાલે છે અત્યારે હવેથી. બાકી અમે કચ્છમાં કાર્યક્રમો ડાયરાઓ કરે તો 1-1 કરોડથી ઢાંકી દીધા છે. હાર્મોનિયમ લઈને બેઠા છે તો અહીંયા સુધી પૈસા છે, એમ ઉપર સુધી એટલી ઘોર કરે, કારણ કે એ પૈસા જાય છે ક્યાંક ને ક્યાંક તો દાનમાં જ. આપણું સૌરાષ્ટ્ર, આપણું ગુજરાત, આપણું ભારત દાન માટે અવ્વલ રહ્યું છે પહેલેથી. તો એ ડાયરાઓ જે કરી એમાં જે લક્ષ્મીની ઘોર થાય છે, જે લક્ષ્મી ઉડે છે, તો એ જાય છે ધાર્મિક કામમાં જ વપરાય છે. એટલા માટે એને અમે એવોઇડ ના કરીએ કે એ ખરાબ છે કે આમ છે તેમ છે. ના, જોવાનો નજરિયો છે પોતપોતાનો, પણ જેટલી ઘોર થાય એટલું વધારે મજા આવે છે અમને તો, કે ચલો એને મજા આવતી હશે તો એ વધારે ઘોર કરે છે. અને કલાકારને બી પ્રોત્સાહન મળે. હા, થોડું પ્રોત્સાહન મળે. અમારે એમાંથી 1 રૂપિયો લઈ જવું નથી, પણ એ બાને એક ધાર્મિક જે કાર્ય કરે છે, કે પછી મંદિરના જીર્ણોદ્ધાર હોય, કે પછી સ્મશાનના લાભાર્થી હોય, કે ઘણા બધા કાર્ય સિદ્ધ કરવા માટે જ આ ડોનેશનો ભેળા થતા હોય. તો આ ડોનેશન ભેગું થાય છે, એક એ રાજીપો હોય કે ચલો આપણા દ્વારા આપણે એટલું તો કરી શકીએ છીએ. અત્યાર સુધીની તમારી બેસ્ટ ફેન મોમેન્ટ કઈ રહી છે? આમ તો બધા જ કાર્યક્રમોમાં ફ્રેન્ડ્સ ક્રેઝી હોય છે બધા, પણ ખાસ નવરાત્રિમાં એ થોડું વધારે જોવા મળે. ખાસ મેં નવરાત્રિની વાત કરી, બોટાદની નવરાત્રિ, તો બોટાદની નવરાત્રિની અંદર જે નકરી લેડીઝ જ જોવા મળે, ખાલી લેડીઝ, અને એને ફોટા પડવા માટે જે એક્સાઇટમેન્ટ હતું, તેમ થયું કે ઓ ભગવાન, તે આટલું બધું શું આપી દીધું છે. તો એ થઈને આમ ઘમંડ ન ચડે, પણ હા થોડું આમ ગર્વ થાય કે સારું, ચલો કંઈક તો સારું કરીએ છીએ, કે એટલું બધું ક્રેઝી છે બધા ફોટો પડાવવા માટે. પ્લસ સુરતની અંદર નવરાત્રિ મેં કરી હતી 16-17 આસપાસ, કામધેનુ નવરાત્રિ મને યાદ છે. ત્યારે એક કપલ એવું હતું જે મારા ફોટાનું આખું આઉટફિટ બનાવીને આવ્યું હતું, એમાં LED લગાડી હતી, અને કંઈ કહી ન શકાય એટલું જબરજસ્ત એમનું આઉટફિટ કરીને એ લોકો આવ્યા હતા. એવું આખું એક ગ્રુપ હતું, જે ગ્રુપમાં પણ બધાએ 1 by 1 એક મારા જે ત્યાંના ફોટો ક્લિક કરેલા હતા એનું સરસ મજાનું આઉટફિટ બનાવીને એ લોકો રમવા આવ્યા હતા. એ જોઈને રિયલી કે ખૂબ આભાર ઈશ્વર તારો, કે આટલું લોકોનો ચાહના મળે છે એ જ બહુ છે. પૈસા ઠીક છે, પણ લોક ચાહના મળવીને એ કિસ્મતની વાત છે થોડી. તો લોકોએ ખૂબ પ્રેમ આપ્યો છે, અને હજી પણ લોકો સાથે તો એમની હું દીકરી બનીને જ રહું છું, અને એક નાનું બાળક બનીને રહું છું, કે ક્યારેક બી ભૂલ થઈ નથી, પણ લાઈફમાં ભૂલ થાય તો આપની બાળક જાણીને માફ કરી દેજો. લાઈફની કોઈ બેસ્ટ મોમેન્ટ, કોઈ ઇમોશનલ મોમેન્ટ? સૌથી ઇમોશનલ મોમેન્ટ મારા મમ્મી ડેડ થયા એ તે ટાઈમે 12મું હોય ને, તો એ ટાઈમે જ્યારે મને કીધું કે તારે એક ભજન ગાવું પડશે, તો એ જેટલું અઘરું લાગ્યું ને લાઈફમાં ક્યારેય અઘરું નથી લાગ્યું. કે એ ટાઈમે મારે ગાવાનું છે, તો બધાનું મારી હિંમત જ નહોતી. એ તે ટાઈમે મેં ડિપ્રેશનમાં બી 2 વાર વહી ચૂકી, ઘણી પરિસ્થિતિઓ ફેસ કરી, પણ લોકો બધા ફેમિલી ભાઈઓ બધાનો આગ્રહ હતો કે મમ્મીને તારા ભજન ગમતા હતા, ને મમ્મીએ જ કીધું હતું ને કે તું આમાં જા, તો તારે એની ખુશી માટે એક ભજન તો ગાવું જ પડશે. તો એ સ્ટેજ ઉપર એક ભજન ગાયું ને, એ મેં લાઈફમાં ક્યારેય નહીં ભૂલું. કયું ભજન હતું? હંસલા હાલો ને હવે મોતીડા નહીં મળે. ઓકે, એકવાર અમને બી સંભળાવો. હંસલા હાલો ને હવે મોતીડા નહીં રે મળે, હંસલા હાલો ને એ હવે મોતીડા નહીં રે મળે. ક્યા બાત હે. સોરી, આ ગીત સાથે મારા ઘણા મોમેન્ટ્સ કનેક્ટ છે, એટલે આ ગાવું થોડું ટફ છે મને. મમ્મી પપ્પા વિશે થોડુંક. મારા પપ્પા, હું 2 વર્ષની હતી ત્યારે પપ્પાનું અવસાન થયું, અને ભાઈઓ બી નાના, અને મમ્મી એક ઉપર બધું, કે ફાઇનાન્શિયલી કોઈ કામ કરવાવાળું કોઈ હતું જ નહીં. પપ્પા એક ઉપર બધું હતું, ગામડામાં રહેતા હતા ગીર, અને પછી મમ્મી સાવરકુંડલા અમને બધાને લઈને આવી. ભાઈઓએ પોતપોતાનું ભણવાનું છોડી દીધું, કારણ કે બીજું કોઈ કામમાં માટે કોઈ સ્કોપ નહોતો, કોઈ હતું નહીં, ઓપ્શન નહોતું. ભાઈઓ કોઈ 9મું ભણતું, કોઈ 8મું ભણતું, હું 2 વર્ષની. તો મમ્મીએ ખૂબ સ્ટ્રગલ કરી એ તે ટાઈમે, અને મમ્મી
ત્યાં સાવરકુંડલામાં લઈને પછી બધાને ધીમે ધીમે સેટ કર્યા, ભાઈઓને કામ પર લગાડ્યા, અને એમ કરતાં કરતાં મેં થોડી મોટી થઈ. મને ભણાવવા માટે ફોકસ વધારે કરવામાં આવ્યું કે વધારે ને વધારે ભણે થોડું. અને પછી આ ફિલ્ડમાં ખબર નહીં કેમ આવી ગયા, ને આવી ગયા પછી પણ મમ્મી સામે તો બહુ ઝાઝા બધા પડકારો હતા, ફેમિલીને સમાજને લઈને, કે દીકરી છે તો એકલી મુકાય નહીં, એકલી જવા દેવાય નહીં ક્યાંય, આવા જાહેર ફિલ્ડમાં મુકાય નહીં, આ કલાકારવાળું આ કરાય નહીં, ઘણું બધું. પણ એક વિશ્વાસ હતો મારા પરિવારને, મારા મમ્મીને ખૂબ આખી દુનિયાનો ભરોસો નહીં કરે પણ મારો એકનો કરશે કે મારું સંતાન છે એમાં એક કાંઈ નહીં થાય, એટલો બધો એનો ભરોસો હતો. 3 ભાઈઓ છે તો એમ કે આ મારો ચોથો દીકરો છે, અને મને ખબર છે કે મને એની ઉપર વિશ્વાસ છે તો એને મારી ઉપર ભરોસો, એ મારો ભરોસો નહીં તોડે. તો હા, મમ્મીનો વિશ્વાસ છેક સુધી ટકાવી રાખ્યો. અને ખૂબ એક એને જે જોવો હતો ને પીરિયડ, એ પીરિયડે અમે પહોંચ્યા ને ત્યાં મમ્મી નીકળી ગઈ. અચાનક 7 વર્ષ થયા મમ્મીને, અને એને એટેક આવી ગયો ને એ મારી પાસે જ હતા ને એમણે દેહ છોડ્યો. એઝ અ ફિમેલ તમારે આ ફિલ્ડમાં પ્રોબ્લેમ્સ ફેસ કરવી પડી હતી? ઘણી બધી. ક્યારેક એવું થાય કે લેડીઝનો જન્મ થવો જ પાપ છે કે શું છે. ખાસ સામાજિક લેવલે જે વિચારે છે એની માટે કે ના, દીકરીઓ આમ ના હોય, દીકરીઓ આ ફિલ્ડમાં ના હોય, કે એ ક્યાંય એકલી ના હોય. ઘણું ખરું મારે એકે ફેસ કરવું પડે, પૂરા ફેમિલીએ ફેસ કરવું પડ્યું. પણ કે ને, સક્સેસ સાથે દરેક જોડાયેલા હોય. તમારું સ્ટ્રગલિંગ પીરિયડ હોય ત્યારે તમારી સાથે કોઈ નહીં હોય, પણ તમારું જેવું કે કંઈ થોડું નામ થયું, તમને કોઈ લોકો ઓળખતા થઈ ગયા, તમને થોડું ફેમ મળી ગયું, ઓકે એ તો મારા ભાઈની દીકરી છે, એ તો મારા માસીની દીકરી છે, તો આ તો મારી કાકાની દીકરી છે, આવું પછી બધા તમારા છે. એકવાર તમે કંઈક સારું પ્લેટફોર્મ લઈ લો ને પછી તમને કોઈ પ્રોબ્લેમ નથી ફેસ કરવા પડતા. પણ જ્યાં સુધી તમે કંઈ નથી, પણ તમે ચાન્સ આપો તો કંઈક પહોંચશે ને. હવે તો દૂર દૂરથી ઓળખાણો આવશે. હા, સક્સેસ સાથે દરેક જોડાયેલા છે, પણ જ્યારે સ્ટ્રગલ હતી ને ત્યારે તકલીફમાં વધારે તકલીફ અપાતી હતી, તકલીફમાં વધારે તકલીફનો વધારો થતો હતો. પણ ઠીક છે, પણ ખરેખર એક રીતે જોવે ને તો એજ્યુકેશન વધ્યું છે થોડું, લોકોની મેન્ટાલિટી થોડી ચેન્જ થઈ છે, જેથી કરીને લોકોને થયું કે ના, સ્ત્રી કોઈ ક્ષેત્રમાં બાકી નથી, દરેક ક્ષેત્ર ઉપર સ્ત્રી અવ્વલ રહી છે અને હજી પણ રહેવાની છે. સ્ત્રી વિના તો સાહેબ કોઈ ઉદ્ધાર જ નથી. અને દરેક વસ્તુ એ છે કે જે ઇમ્પોસિબલ ને પોસિબલ લેડીઝ કરી શકે છે. કયા ક્ષેત્રમાં નથી અત્યારે લેડીઝ? તો લેડીઝને પ્રોત્સાહન આપવું જોઈએ સાહેબ. બેટી બચાવો એ અભિયાન અમસ્તા નહોતું, મોદી સાહેબનું ખૂબ સારું એવું એક કાર્ય હતું કે ધીમે ધીમે લોકોનું સમજણ આવે, લોકોનું એજ્યુકેશન સાથે જે દીકરીઓને ભણાવો, પછી એને આગળ વધારો. તો હા, આવું ક્યાંક ને ક્યાંક થયું, અમે ફેસ કરી લીધું, પણ હવે કોઈ ફેસ ન કરે એવું પણ એક્સપેક્ટ રાખીએ થોડું. કેમ હજી પણ ક્યારે એવું ફેસ કરવું પડે છે? હા, મારું ફિલ્ડ છે એ છે થોડું મારા ફિલ્ડમાં જ કરવું પડે કે ચલો લેડીઝનો રાઉન્ડ પછી લેજો, જેન્ટ્સ બધા છે તો પહેલાં જેન્ટ્સનો રાઉન્ડ લઈ લો, સિનિયર છે લઈ લો, લેડીઝ છે તો ઓલા સંતો, અમુક સંતો મારે બોલાય ન બોલાય આઈ ડોન્ટ નો, પણ મેં કહું કે ઘણા સંતોએ કે ના અમે વયા જઈને પછી લેડીઝને બેસાડજો. તો એ તે ટાઈમે કંઈક અલગ વિચાર હોય કે કેમ, શું કામે? તમારા મમ્મી બી એક લેડીઝ હતા, તમારી બેન બી એક લેડીઝ હતી, તો અને એ ભજન ગાય છે, તમે કેમ ન સાંભળો? તમે ન્યૂઝ જોવો છો, ઘણું બધું જોવો છો ટીવીની અંદર, તો ત્યાં લેડીઝ દેખાય છે. પણ આ મારો થોડો, હું ઓપોઝિટ પોઈન્ટમાં છું કે તમે લેડીઝથી કેમ મૂવ ઓન કરો છો. હા, એટલે થોડું ક્યાંક ને ક્યાંક પડકારરૂપ લેડીઝને લઈને થાય. પણ હા, થોડું થાય કે થોડું જેન્ટ્સ હોત તો હજી થોડુંક આનથી આગળ હોત, થોડી ફ્રીડમ મળે. પણ આ ક્યારેક સમાજનો ડર રાખવો પડે. તમે બધા રાખતા જ હોય ને, રાખવો પડે, કારણ કે સમાજમાં રહેવું છે તો એ રાખવું પડે છે. પેમેન્ટ રિલેટેડ પણ ફેસ કરવું પડતું હશે કે કોઈ તમારો કો પાર્ટનર છે એને વધારે મળતું હશે અને તમને ઓછા મળતા હશે, એવું થાય? ના, એવું તો ના થાય. પર્ટિક્યુલર સિંગલ જ અમને બુક થતું હોય, અથવા આખી ટીમ સાથે કે ચલો આશાબેન બધાને લઈને આવી જજો, તો એ ફાઇનાન્શિયલી તો કાંઈ પ્રોબ્લેમ નથી થઈ. જે નક્કી થયું એ જ. ઓકે, તો ગ્રેટ. એ તો સ્ટાર્ટિંગમાં હતું કે જ્યારે 500 રૂપિયા લઈને કાર્યક્રમો કરી લીધા છે. કોઈ જ્યારે ખરાબ વાતો કરે તમારી પાછળ, તો તમે એ વખતે તમારો શું રિપ્લાય હોય છે લોકોના? એ માનસિક પીડામાં હશે કદાચ. એમને કદાચ ફેસ નહીં થતું હોય કે ચલો
એટલું બધું સક્સેસ કેમ છે, કેટલું બધું સારું કેમ છે. તો એ એમની બીમારી છે, એમનો વાંધો બી નથી. એમને કદાચ એમને સારું નહીં મળતું હોય એટલે કદાચ એ બિચારા બોલી દેતા હશે. આવું હું માનું. મેં તો એમને બિલકુલ લીવ ઇટ. મેં બિલકુલ ફોકસ નથી કરતી એમને. કેવું છે, કંઈ વાંધો નહીં, કંઈક સ્પેશિયલ તો હશે તો આપણી વાત થાય છે. આપણું ક્યાંક ને ક્યાંક નોંધ લેવાય છે, બહુ છે. કોઈ એવી વાત તમને માઇન્ડમાં છે જે કોઈએ કહી હોય અને તમને માઇન્ડમાં હજુ પણ રહી ગયો કે આવી વાત, સાવ આવી વાત કરવાની? મારી સુધી તો નહીં પહોંચી હજી. પછી બેક સાઈડ શું થાય ખબર નથી, પણ મારી સુધી કોઈ આમ ફેસ ટુ ફેસ આવીને તો નહીં કહી ગયું. પણ હા, ખુદને ક્યારેક ફીલ થાય, ક્યારેક અવાજ બેસી જાય, સ્ટેજ ઉપર જઈએ, બહુ લેટ રાઉન્ડ આવે તો કોઈ બી કલાકાર કેવું ઉત્સાહ પ્રેમી હોય, એમને થોડું પેમ્પરિંગ જોઈએ, થોડો પ્રેમ જોઈએ ઓડિયન્સનો. અને એમાં એ સમય ક્યારેક બહુ લેટ રાઉન્ડ આવે ને તો તમારી માનસિક તમે થોડા ડિપ્રેસ થઈ જાઓ, તો તમારો જે પહેલાંવાળો ઉત્સાહ હોય ને એમાં 50% ડાઉન થઈ જાય. તો ત્યારે એમ થાય કે હા, અવાજ બેસી ગયો ને, હા માનસિક તૂટ્યા ને એટલે જ અવાજ બેસી ગયો છે, જરૂર કંઈક ડર પોતાને લાગી ગયો. પછી ઠીક છે, ગાયું ન ગાયું, એક ગાવાનું હતું, 2 ગાવાનું હતું, 1 ગાઈને ઊભા થઈ ગયા. હા, તો ક્યારેક એવું થઈ જાય. પણ ઘણા સિંગર્સનું માનવું એવું છે કે અવાજ બેસી જાય ને પછી કંઈક અલગ જ અવાજ આવતો હોય, એ અવાજ બહુ જ સુરીલો હોય, જાણે એમ ક્યારેય ગાયું નહીં હોય. હા, મને ગમે છે, મને બેસેલો અવાજ ખૂબ ગમે છે, પણ એ ઓલ ટાઈમ રહેતો નથી. પણ બેસી જાય પછી એ અવાજ જે સાઉન્ડ થાય છે ને, એ મને ખુદને સાંભળવો ખૂબ ગમે છે. ક્યારે એવી મુમેન્ટ થઈ છે કે લોકોએ વિરોધ કર્યો હોય? ના, હજી સુધી તો નહીં, કારણ કે કોઈને વિરોધ નહીં, પણ મારું હોય છે ફેક્ટ કહેવાનું, જે હોય છે તે મેં કહી દઉં છું, પછી સમજાય છે એમને, ઠીક છે. પણ હા, કોઈ વિરોધ કરવા હજી સુધી નથી આવ્યું. અને એવું બી કોઈ વિરોધ નથી હોતો કે તમે આમ નહીં કરો કે આમ છે. જે છે ટુ બી ફેક્ટ, જે છે એ જ કીધું, જે પ્રેઝન્ટ છે એ જ મેં રજૂ કર્યું છે. સો એવું કોઈ વિરોધ એમ તો કોઈ થયો નથી. તમારી હોબીઝ વિશે થોડુંક જણાવો. સંગીત સાંભળું કાં વગાડું, આ તો મેન. અને પછી શોપિંગ કરું, ક્યારેક સ્પોર્ટમાં, એટલે કે બેડમિન્ટન રમવું ગમે મને. પ્લસ ફેમિલી સાથે થોડા ગપ્પા મારવા ગમે. પછી કંઈ મેટર હોય કે ના હોય, પણ આ બધા જ સાથે બેઠા છે ને તો એ ચા પીતા વાતો કરવાની કંઈક મજા અલગ હોય. પ્લસ ફેમિલી સાથે બહાર જવું ગમે મને, ફેમિલી જોડે જ રહેવું ગમે. સારી નેચર્સવાળા પ્લેસીસમાં જવું ફ્રી ટાઈમમાં, આ મારો શોખ છે. પણ શોપિંગ સૌથી ફર્સ્ટ. શોપિંગ માટે કોઈ ફેવરેટ પ્લેસ છે કે અહીંયાથી જ લેવું છે એવું કંઈ? એવું નહીં, બોમ્બે ગયા તો બોમ્બેથી, સુરત ગયા તો સુરત, રાજકોટ ગયા તો રાજકોટ. બસ ગમવું જોઈએ, ટેસ્ટ આવવો જોઈએ. એટલે બધે ક્યાંક ને ક્યાંક 2-3 એવા બુટીક કે શોપ રાખ્યા છે કે જે વિસ્તારમાં કાર્યક્રમો થયા તો ત્યાંથી પરચેસ કરી લીધું. પણ સુરત, હા, એમનું કલેક્શન જોરદાર છે. આશાબેન, આજની જનરેશનને શું કહેવા માંગશો? આપણું ગુજરાતી કલ્ચરને જાળવી રાખે, પકડી રાખે. ગુજરાતી આપણી ગરિમા છે, આપણી સંસ્કૃતિ છે, એ જળવાઈ રહે એવું આપણે સાંભળીએ. સારા સ્ટેજ ઉપરથી સારું પીરસાય, એ થોડું એ કલાકાર તરીકે થોડી અપેક્ષાઓ હોય લોકોથી કે આપણી ગરિમા છે, આપણી સંસ્કૃતિ છે, આપણા જૂના લોકગીતો, ભજનો, આ બધું સાંભળવાનું ધીમે ધીમે, ભલે અત્યારે નવી વર્ઝન સાથે અનપ્લગ કરીને કાંઈ પણ ભલે સાંભળે, પણ ગુજરાતી સાંભળવાનો થોડો આગ્રહ રાખે. ઓકે, થેન્ક યુ આશાબેન, તમારો કિંમતી સમય અમને આપ્યો, ઘણું બધું જાણ્યું તમારી લાઈફ વિશે, તમારા શોઝ વિશે. થેન્ક યુ સો મચ. હું પણ આપની મિન્ટોઝ પૂરી ટીમની ખૂબ આભારી છું કે આપ સર્વે મને આની માટે લાયક સમજી. થેન્ક યુ. જય માતાજી. જય માતાજી. દર્શક મિત્રો, જો તમને આ પોડકાસ્ટ ગમ્યો હોય અને આવતા પોડકાસ્ટમાં કોને લાવવું છે એ જણાવી દેજો કમેન્ટ સેક્શનમાં. ત્યાં સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીએ. બાય.